મહારાજની જય. અરુણ બાપુએ સત્સંગ ચાલુ કર્યો એટલે શરૂઆતમાં બોલ્યા કે શ્રદ્ધાવાન લભ્ય જ્ઞાનમ, શ્રદ્ધાવાળાને જ્ઞાન થાય. એટલે અહીંયા આ ઠેકાણે આપણને શ્રદ્ધા હતી તો આપણે અહીંયા આવતા થયા પછી આપણને ગુરુજીએ આપણને જ્ઞાન આપ્યું, આત્મ જ્ઞાન આપ્યું. તો અરુણ બાપુને આપણને બધાને ગુરુજીએ જ્ઞાન આપ્યું, બરાબર. છતાં એને કેવી શ્રદ્ધા, એમ ગુરુજીએ જ્ઞાન આપ્યું એમાં પૂરેપૂરી નિષ્ઠા અને શ્રદ્ધા. તમે ગમે ત્યારે કહો કે અરુણ બાપુ એમ કે એ ગુરુ મહારાજ કરે, ગમે એ કહો કે હમણાં જ ભાઈ કે તમારી વાણી સાંભળાવે તો ભાઈ શું નામ તુષારભાઈ કીધું કે ગુરુ મહારાજની વાણી. આપણે એવું થાય, આપણી શ્રદ્ધા કેટલી, ગમે ત્યારે હું આવી જાય કે તો મેં કર્યું, આમ કર્યું. એટલે આપણી શ્રદ્ધા જો એટલી થઈ જાય એમ તો બેડો પાર થઈ જાય. મયુર બાપુને કહે તો કે મેરા મુજ મેં કુછ નહીં, કાંઈ નહીં, કે આપણે ખંખેરી નાખવાનું બધું ગુરુ માથે નાખવાનું. તો એવું આવડી જાય તોય સારું એમ. પણ છતાંય સત્સંગની વાત કરી મયુર બાપુ કે અહીંયા આવો એટલે તમને કાંઈક ને કાંઈક લાભ થાય. હમણાં કીધું હોઈ જાવ તોય શું કામ કે આપણું તમે ક્યારેક સૂતા હોય ને કાંઈક ગમે વાગતું હોય કે કાંઈ સાંભળ્યું હોય ને તોય આમ અર્ધ જાગ્રત મનમાં એ કહેવાય કે એમાં એ રેકોર્ડ થઈ જાય. હમણાં જ આપણે આજે પછી ગીતાજીનો અધ્યાય લીધું, એમાં ઘણા મુદ્દા આવ્યા કે ભગવાન કે એને કાંઈ નથી એમ, સારો એક નરસો એમ, એને કોઈ ભેદ નથી. આજે અધ્યાય લીધો 9મો, રાજવિદ્યા રાજગૃહ યોગ. એટલે ભગવાનને કોઈ ભેદ નથી એવો એક મુદ્દો આવ્યો હતો એમ, શ્લોકનો ભાવાર્થ. સારો હોય કે ખરાબ હોય, એને સૂર્યપ્રકાશ તો એને હરખો જ મળે, સારો હોય તો એને હરખો મળે, ખરાબ હોય તો હરખો મળે. હવા પાણી બધું એમ, એને કોઈ ભેદ નથી. પછી બીજો એક એમાં આવ્યો હતો મુદ્દો કે ભાઈ ચાંડાલ હોય, વેશ્યા હોય, એ લોકો એને જો આ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય તો એનો મોક્ષ થઈ જાય. તો આપણે તો એ કક્ષાએ તો નથી, પણ છતાંય આપણને જ્ઞાન મળ્યું છે એમ. તો આપણે જો એ થોડીક સ્થિતિ કેળવી તો આપણે મોક્ષ તરફ ગતિ કરીએ છીએ. અને ગીતાનું જ્ઞાન જ મોક્ષ છે એમ. અર્જુનને જે જ્ઞાન મળ્યું એ જ આપણને મળ્યું એમ. એટલે કહેવાનું કે આ કૃષ્ણની જેમ ગીતાનું જ્ઞાન આપણને મળ્યું તો સારામાં સારું સત્સંગ થાય. બોલીએ સદગુરુ મહારાજની જય. વાહ.